કોઈ વસ્તુ જતી ન હોય ને ત્યાં ઊભું રહેવું. જ્યાં આપણી કોઈ વસ્તુ જતી નથી ને ત્યાં ઊભું રહેવું. કોઈ દી આવી નથી, કોઈ દી ગઈ નથી, કોઈ દી મરી નથી, કોઈ દી જન્મી નથી, ત્યાં ઊભું રહેવાનું છે મારે ને તમારે બધાય. પણ એ એવી એવી અવસ્થા તો ન જ કહેવાય, પણ એવી જાગૃતિ છે, એવી જાગૃતિ છે કે જાગૃતિની અંદર આપણે જો ઊભા રહે ને તો એનાથી તમે જરાય આગા નથી, તમે એક પલ પણ આગા નથી. નિરંતર તમારું ધ્યાન ન્યા જ છે. તમે સૂતા હો ને તોય પણ તમારું ધ્યાન ન્યા હોય, એટલે સમજી લેવું કે હું મારી જગ્યા ઉપર સહી છું. હા, આ મારા અનુભવ છે એ હું તમને કહું, અત્યારે જાહેર કરી દઉં છું. આ તમને બરોબર છે, જે મને સમજાણું છે એ મને અત્યારે પણ એ દ્રષ્ટિમાન છે કે જેથી કરીને હું સૂતો હોઉં તો એ ચાલુ જ હોય છે. ત્યારે હું કહું તો હું સૂતો છું, હું બીજા મારું મન આ દોડે છે પણ છતાં ચાલુ છે. તો એ તમારી સુરતી ન્યા લાગી ગઈ છે. હા, ન્યા લાગી ગઈ છે સુરતી. તો એ સુરતી જ્યાં લાગી હોય તો ત્યાં નિર્ભયતા આપણી પડી છે કે ત્યાં પછી કોઈ ડર રહેતી નથી. અને આપણું જે આનું જવાનું છે એ મંગલમય થઈ જાય. આનું જે જવાનું થાય એ મંગલમય. ભલે ને અહીંથી હોઈ જાય તો હું બીજે જે પાપા બગલી કરું, પણ આ બે માં આવવું, ચારમાં નહીં. આમાં જ આવવો જોઈએ, આ પાંચ તત્વોમાં, તો મુક્તિ, નહીતર નહીં. મુક્તિ એટલે પાણી પાઈ દેવું મુક્તિ નથી, કે આપણે નારિયેળ લઈ લઈને તે મુક્તિ ના, એ મુક્તિ નથી. જીવતા મુક્તિ છે, જીવતા મુક્તિ છે. આ તો પછી અમને તમે શોભાયમાન કરી આપણને બેહાડી દઈએ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. પણ જીવતા જ મુક્ત છે. સંતો છે ને એ જીવતા મુક્ત છે. એને પછી તમારે સજાવવા ન સજાવવા એ તમારી ફરજ થઈ પડે. એને કઈ લેવા દેવા, એને કઈ લેવા દેવા નથી. એ તો એની જગ્યાએ સહી થઈને નીકળી ગયા છે. પણ એ આને સ્વભાવવું ન સ્વભાવવું એ ભક્તોનું કામ છે, એ સેવકોનું કામ છે. તો કરે એમાં ના નહીં. પછી ઓલાને કઈ ખબર કે મારું આવું ફૂલેકું કાઢ્યું ને મને આમ કર્યું ને એવું એને કઈ જરૂર નથી ને. તો આ મારી તો આવી સમજણ છે કે આવું બધામાં ફસાવાની કોઈ જરૂર નથી. કોઈ ભલે પગા આમ થઈ જાય એટલે કે ના ના બાપુ આ પાલ પડી ગયું, એવું નથી. આમાં તો બાપા કેટલાય ભૂલી ગયા છે. હારા ઋષિ મુનિઓ પણ ભૂલી ગયા હતા. શું તો આપણે તો શું છે, પણ શું ગુરુ મહારાજની કૃપા હોય, દયા દ્રષ્ટિ હોય એની, તો જીવતા જ મુક્ત છે. જીવતા જ જે ઘરે જાઉં મુવા પછી એ ઘર જીવતા જોઈ કે આ અહીંથી જે ભગત બીજ પલટે નહીં, ચૂક જાય અનંત. ઊંચ નીચ ઘર જન્મે પણ આકર સંત નો સંત. જો એવા સંતોને આપણે જોઈએ કે આજે વાલ્મીક જેવા હતા, એ રામાયણ લખીને વહી ગયા. અત્યારે બીજા જન્મમાં એને આંબેડકર તરીકે જન્મ લીધો, તો અત્યારે જો આખું સંવિધાન લખીને બેસી ગયો. કોઈ ઈજ છે કે બીજો? બીજો કોઈ છે જ નહીં. એનો ઈજ છે, કઈક કરતો જાય. પણ આ ઓળખવાની જરૂર છે કે ઓળખી પાડો. કબીર સાહેબ પાસે નારદજી આવ્યા. નારદજી આવ્યા એટલે નારદજી કે ભારત આપણા જેવો ભગત કોઈ? અરે મારે જો હું તો રાત છું, કે હું દાસ પણ છું, અને તમે મને એટલો બધો ઉપર ચડાવી દીધો નારદજી. તો કે ના ના, આપણા તો વખાણ ચારે તરફ થાય અને આપની જ પ્રસાદી છે. તો કે ના ભાઈ ના, એવું કઈ ક્યાંક બોલતા નહીં. હું તો દાસ નો દાસ છું, એમ કબીર સાહેબ એમ બોલ્યા. બોલ એમ કહીને વિષ્ણુ ભગવાનની સભામાં વયા ગયા, નારાયણ નારાયણ કરતા.
અરે નારદજી આ ફરતા ફરતા ક્યાં આવ્યો કે ભાઈ હું તો આજે એક સંત પાસે ગયો તો મને બહુ આનંદ આવ્યો કે કોણ કહેવાય કે કબીર સાહેબ પાસે. કબીર સાહેબ પાસે એવો કોણ કે કળિયુગમાં એવું કોઈ છે કે હા એવો કોક છે સંત છે સાહેબ છે એ સાહેબ એ પોતે કેવરાવે છે કે ના એ તો દાસ કેવરાવે છે એ એમ નથી કહેતા કે હું સાહેબ છું પણ એ તો દાસ કે હું તો કબીર દાસ છું કે પણ હું એને બધા સાહેબ સાહેબ કહે છે તો મેં તમારી પાસે આ સાહેબ નો શબ્દ બોલ્યો. હા તો બરાબર છે તો કે એટલા બધા એનો વખાણ કે હા તો મારે એની તપાસ કરવી પડશે કારણ કે હું બધામાં ગયો છું તો આમાંય મારે જ આવવું જોઈએ કારણ કે નિવેદન નું કામ જ આ છે. સંતોને કેમ બગાડવા એનું કામ એ. આવ્યા બાળક થઈને વિષ્ણુ ભગવાન આવીને ફરતા 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 ત્યાં કવિ સાહેબ હે બાપા હું તો ભૂખ્યો છું હું ભૂખ્યો 4 દિવસ સાહેબ અરે હું કીધું હા બાળક બેટા હા વાહ હાલે અરે લોહી હા વાવ કઈક લાવ આને ખવડાવ બાળક છે આપણું આ તો લોહી બિચારી અંદરથી આવી અને કોઈ હવે એની વહુ કે છે કોઈ એની સેવક કે છે આવું બધું ચાલે છે ડખડ પખડ પણ આપણે તો એમ કે આવું એની સેવક જ હતી. હા તો કે ભાઈ લોહી એને ખવડાયું પીવડાયું ભગવાન કે મારું અહીંયા તો આનામાં દયા ભાવ તો છે પછી તોય કે આને જોવું તો પડશે મારે. ત્યાર પછી જે આવ્યા કે સાહેબ હું કાલે પાછો આવું તો હા કે બેટા આવ તારું ઘર છે અહીંયા આવી જાવ તારે કે મારું કોઈ નથી અહીંયા કે તારું કોઈ નથી કે ના મારું કોઈ નથી કોણ વિષ્ણુ ભગવાન કે મારું કોઈ અહીંયા નથી. કાલે આવ્યો કે સાહેબ એ તો ઠીક છે પણ મને તમારા આ બધા છોકરાઓ છે ને એ તમારા નામનું કંઈક અવગુણ ગાતા હતા તમે આવા છો તમે આવા તો કે એમાં શું થઈ ગયું બહુ સારી વાત છે મારા અવગુણ ગાય ને એ મારા માટે સારું કહેવાય બહુ સારું છે મને ગમ્યું એ બહુ સરસ તો કે તમને એના ઉપર ક્રોધ કે આ કે ના હું કામ પણ કઈ કારણ મને એમાં કોઈ જાતનો વાંધો જ નથી ભલે મારા અવગુણ ગાય જે કઈ ગાતા હોય મારા માટે બધું સારું છે. વિષ્ણુ ભગવાન કે આમાં આનો પડતો કાંઈ એમ નથી આને ક્રોધ ચડતો નથી. પછી બીજી વખત આવ્યા એટલે કબીર સાહેબ તો ઓલું વાણો તાણો કરતા હોય ને કપડું વણતા હોય છે એ વણતા એના ઉપર છોકરો ચડી ગયો ખંભે અને બધું વીખી નાખ્યું એટલે લોહી કે અરે બાળક ક્યાં કર આમ આ બધું સાહેબ નું તોડી નાખ્યું આમ તે હા લોહી રવાતે બાળક છે એને કઈ ન કહેવાય કે જવા દે સાહેબ કે મારો આને તો કોઈ રીતે આ મેળ ખાતો નથી હું આને ગુસ્સો કરાવવા માંગુ અને અહંકાર કરવા માંગુ આને કઈ થતું નથી. પછી બીજી વાર ચોથી વાર આવીને કહે છે કે સાહેબ એ તો ઠીક છે પણ મને તમે ઓળખો છો કે નહીં તો કે ના હું તો ઓળખતો નથી પણ તું ઓળખાને આપ મને તો કે એ તો હું હમણાં નહીં આપું. વિષ્ણુ ભગવાન કે હમણાં હું નહીં આપું તમે મને ઓળખો છો કે નહીં તો કે હું તો તને ગોપાલ કહું બીજું હું કહું હા હું તને ગોપાલ કહું બીજું કાંઈ ન કહું મારા પાસે તું આવ્યો તો મારો ગોપાલ છો કે હા મારો ગોપાલ છો એટલે મારો આ તો જાણે છે પણ કહેતા નથી મારા સ્વરૂપને મારા રૂપને કહેતા નથી પણ એ કહે છે હું ગોપાલ તરીકે ઓળખું એક બાજુ કહી દે એક બાજુ નથી. ત્યાર પછી બીજી વખત એને કહેવામાં આવ્યું કે સાહેબ એ તો ઠીક છે પણ હવે હું કદાચ ને અહીંથી હોયો જાઉં તો તમને દુઃખ થાય કે ન થાય કે ના મને દુઃખ ન થાય કારણ કે તું ગયો જ નથી તો મને ક્યાં દુઃખ થાય મારા માટે તું ગયો જ નથી ને એટલે મને દુઃખ ન થાય.
વિષ્ણુ ભગવાન કે ભાઈ આમાં આ બરાબર છે, પણ મારા રૂપને કેતો નથી. આમાં હું આની પાસે કેવડાવવા માંગુ પણ કેતો નથી. નથી. પાછા બીજી વાર કે સાહેબ મારા રૂપને તમે જાણો કે નહીં? કે ના ભાઈ ના, હું નથી જાણું, હું તો તને ગોપાલ તરીકે જાણું. બસ. હવે એક બાજુ મારું ગોપાલનું નામ તો કે છે, પણ નામ પ્રગટ પાડતા નથી કે તું આ છો એમ. હે પછી સાહેબ તો કે હવે મારે તો અહીંથી વયું જવું છે. હા તો કઈ વયો જ, મને કઈ વાંધો નથી, મને કઈ વાંધો નથી, કારણ કે મારા માટે તો તું અહીંયા જ છો. તો પ્રભુ તમે આ ભજન કોનું કરો છો? કબીર સાહેબ કે ભાઈ હું ભજન તો તારું જ કરું છું, બીજા કોઈનું કરતો જ નથી. તો મારું ભજન કરો? તો કે હા હું તો તારું જ ભજન કરું છું, એટલે તો તું મારી પાસે જતો નથી. જો હું તારું ભજન ન કરતો હોય તું મારી પાસે આવી શકો, પણ તું મારી પાસે જ છો. જો અહીંયા સાહેબ કે મારું આ જાણી તો ગયો છે એમાં નક્કી છે. અરે વિષ્ણુ કે આ જાણી તો ગયા છે પણ કેતા નથી. પછી ત્યાં પોતે વિચાર કરીએ કે આ સંત છે એ બરાબર છે. હવે હું મારા સ્વરૂપમાં વિષ્ણુ ભગવાન તરત આવી અને કે પ્રભુ આ સ્વરૂપને તો હું ક્યારનો જોઈને બેઠો છું, એને મારે જોવાની જરૂર નથી, મારે આ રૂપને જરૂર નથી. હું તો જે તું મારી પાસે બાળક હતો ને એ જ બરાબર હતો. તો બાળ રૂપે તું હતો એ બરાબર જ હતો. એટલે હું જીવન બાપાએ કીધું ને, ઝીણો ઝીણો સબમાં ઝબકતો લાટે, ડરાવ્યો ના ડરે. માટે તું બાળક સ્વરૂપ જ મારા માટે બરાબર જ હતો ભાઈ. પછી ત્યાં વિષ્ણુ ભગવાન ખૂબ આનંદ પામ્યા અને પોતાનું ઓલું પીસું છે ને મોર પીસ, ત્યારે એમને આપ્યું કે હાલ્યો આ મારી નિશાની. તો કવિ સાહેબ નિશાની એના ઉપર એને પોતે ના તમે સંત બરાબર છો. તો વિષ્ણુ દેવાય સંતોની સેવા કરે છે. સંતો ભગવાન કરતા પણ સંતો વિશેષ છે, પણ જો ઓળખવામાં આવે તો, નહીં તો નહીં. નહીં તો પછી અત્યારે તમે ભગવાન કે મારે ભગવાન હેઠા ઉતારવા, ના નહીં મળે કોઈ દિવસ તમને. જે અહીંયા સંતો છે ને એ જોયો પારખ હોય અને એને તમે પારખી લ્યો અને એના ચરણોમાં આપણે બેસી જાય તો એના જેવા થઈ જાય. પારખની પેઢીએ બેઠતા ખુદ પારખ થઈ જવાય. પારખની પેઢીએ બેસી એટલે ખુદ પારખ થઈ જાય. પણ સંતોની પાસે અત્યારે બેસવાના કોને ભાવ છે? એવો કોઈને ભાવ થતો જ નથી. હા ગુરુ છે, અમારા ગુરુ છે, આમ કઈ આગા ભાગી જાય. કઈ પણ ગુરુ પાસે શેની વાત છે, શું છે, એવું કઈ લેવા કે ન દેવા.